સંસ્કારી સંતાનનો જન્મ કઈ રીતે થાય શ્રીમદ ભાગવત સમજાવે છે. બીજ અને ક્ષેત્ર બરાબર હોય તેનું ફલ ઉત્તમ આવે. સંતાનના જન્મને માટે શ્રીમદ ભાગવત ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરે છે. આપણે ત્યાં બાળકનો જન્મ વાસનાથી નથી, આપણે ત્યાં બાળકનો જન્મ સંસ્કારથી છે. અને સંસ્કાર ભાગવતમાં આગળ આવશે. દુનિયાની કોઈ બજારમાં વેચાતા નથી મળતા. યા તો આપણા મા બાપ આપણને આપે છે, યા તો આપણા પૂર્વજન્મના કર્મ આપણને સંસ્કાર આપે છે, અથવા તો પછી આ જન્મમાં એ સંસ્કાર કમાવાને માટે આપણે મહેનત કરવી પડે છે. શ્રીમદ ભાગવત સમજાવે છે, જો સંસ્કારી બાળકનો જન્મ ઈચ્છતા હો, સત્યમ શૌચમ દયાદાનમ એક ભક્તમ તો ભોજનમ વર્ષાવધિ સ્ત્રીયા કાર્યમ તેન પુત્રોતિ નિર્મલા. બાળક જ્યારે માના ગર્ભમાં હોય, માનું આચરણ સત્યપૂર્વકનું હોય તો સંતાનના મનોમસ્તિષ્કમાં એ સંસ્કાર આવી જાય છે. જો માતા પવિત્રતાથી રહે તો સંતાનમાં ગળથોથીમાં પવિત્રતા, આચાર વિચારના વિચારો આવે છે. જો માના મનમાં દયા નામનો સંસ્કાર હોય તો સંતાન દયાવાળું થાય છે. અને એના માટે શું કરવાનું એટલે સમજણ આપી, એક ભક્તમ તો ભોજનમ. 1 વર્ષ સુધી આ બધા નિયમો પાળો. વર્ષાવધિ સ્ત્રીયા કાર્યમ તેન પુત્રોતિ નિર્મલા.